નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે અને એવું મનાઈ રહ્યું છે કે ચૂંટણીઓ જાહેર થાય એના પછી આ છેલ્લા સરકારી કાર્યક્રમો એમના યોજાઈ રહ્યા છે। સ્કૂલ ઓફ એક્સલન્સથી લઈ ડિફેન્સ એક્સપોથી લઈ જૂનાગઢમાં રાજનીતિક પ્રહારોથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અલગ અલગ સ્વરૂપ દેખાઈ રહ્યા છે। કાર્યક્રમો સરકારી છે, પરંતુ સરકારી કાર્યક્રમોમાં જેવી સરકારી વાત પૂરી થાય કે પછી તરત જ વચ્ચે રાજનીતિક વાતો આવી જાય છે, રાજનીતિક પ્રહારો આવે છે, ગુજરાતીમાં ભાષણ થઈ રહ્યા છે। આ બધું જ બતાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકદમ એક્ટિવ રીતે ચૂંટણીના મોડમાં આવી ગયા છે। ચૂંટણી પંચની ટીમ પણ ગુજરાતમાં છે। 4 દિવસનો એ સર્વે કરીને જશે અને સંભાવના છે કે દિવાળી પછી તરત જ ચૂંટણી ગમે ત્યારે એ જાહેર કરી દેશે। ચૂંટણીની તારીખો લગભગ નક્કી છે, પરિણામની તારીખ પણ ઓલમોસ્ટ નક્કી છે। ચૂંટણી પંચ અધિકારિક રીતે એને ડિક્લેર કરશે, પછી એ વાત સામે આવશે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેની એક સાથે જ બંનેના પરિણામો સામે આવી શકે છે। ચૂંટણી ભલે અલગ અલગ થશે, એટલે જ હિમાચલના પરિણામો આટલા લાંબા ખેંચવામાં પણ આવ્યા છે। એક ચૂંટણી ચાલુ હોય ત્યારે બીજી ચૂંટણીના પરિણામો પણ સામાન્ય રીતે ઇલેક્શન પંચ જાહેર નથી કરતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરવી હોય તો વિરોધીઓ આલોચના કરી શકે છે, પક્ષના નેતાઓ પ્રશંસા કરી શકે છે, પણ એક વાત નક્કી છે કે એનો તોડ વિપક્ષોની પાસે કોણ છે? કયા એવા નેતા છે કે જેને એ સામે મૂકીને પડકારશે કે તમારે ગુજરાતીઓને કહેશે કે તમારી પાસે એક ચહેરો નરેન્દ્ર મોદીનો છે તો અમારી પાસે આ ચહેરો છે? અને એટલે જ આ સવાલનો તોડ અને જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ વર્ષોથી એક તરફી રહી છે એમ ઘણા ખરા અંશે એક તરફી થતી જાય છે। મુદ્દાઓ ઘણા બધા છે, પણ એ મુદ્દાઓના સવાલની સામે જેવો નરેન્દ્ર મોદીનો ચહેરો આવે કે ઓટોમેટિક એ મુદ્દાઓ થોડા શાંત પડતા હોય છે, ઉભરો શાંત થતો હોય છે। એટલે સમજવું છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પણ એ સવાલ કરવો છે કે ક્યાં સુધી બાકીના બધા મુદ્દાને લોકો અવગણતા રહેશે અને નરેન્દ્ર મોદીના નામ પર વોટ તમને મળતા રહેશે। પરિસ્થિતિ સમજીશું દરેક બાજુથી। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર કમલેશ જોડાયા છે, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક, મહેશ પંડ્યા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા ડોક્ટર કમલેશ, નરેન્દ્ર મોદીનું નામ તમારા માટે બ્રહ્માસ્ત્ર તો છે જ, એમાં કોઈ જ શંકા નથી, એનાથી વોટ પણ મળે છે, એમાં પણ કોઈ શંકા નથી, પણ ક્યાં સુધી મુદ્દાઓને ભૂલાવીને તમે એ ચહેરો આગળ કરતા રહેશો? ચોક્કસ દેવાંશીબેન, તમે કીધું કે ચૂંટણી આવી છે અને આ ચૂંટણીના વિષયના અનુસંધાનમાં આખી ડિબેટ કરી રહ્યા છે, ત્યારે બ્રહ્માસ્ત્રની વાત કરો છો એ ભારતીય જનતા પાર્ટી માટે નહીં, ભારતીય જનતા પાર્ટી માટે તો ગૌરવની વાત છે, પરંતુ આ ગુજરાત માટે, આ દેશ માટે અને એનાથી પણ એક સ્ટેપ કહું તો વૈશ્વિક નેતા તરીકે જ્યારે બીજા દેશના લોકો પણ સ્વીકારે છે ત્યારે નરેન્દ્રભાઈ એ બ્રહ્માસ્ત્ર છે અને રહેવાના છે। વિષય વસ્તુ આવે છે ચૂંટણીના, તો ચૂંટણીની અંદર અત્યારે જે આદરણીય પ્રધાનમંત્રી પોતાના વતનની અંદર, પોતાના પ્રદેશની અંદર આવે છે ત્યારે એ 15,000 થી પણ વધુ કરોડના લોકાર્પણ કે કંઈક ને કંઈક ખાતમુહૂર્ત કરવા આવ્યા છે। અગાઉ જ ક્યાંક વચનો આપ્યા હોય તો એ વચનો પૂરા કરવા આવ્યા છે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે હું ખાલી એક જ મિનિટ તમને વચ્ચે ટોકી દઉં। આ જે દ્રશ્યો આવી રહ્યા છે દર્શકોને ખાલી જાણકારી આપી દઉં કે આ દ્રશ્યો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટમાં રોડ શોના છે। સાવ નિર્ધારિત કાર્યક્રમ નહોતો, પણ પ્રધાનમંત્રી નીકળ્યા છે ત્યાં સૌરાષ્ટ્રમાં, તો એમનો રોડ શો પણ ચાલી રહ્યો છે। હા કમલેશભાઈ, ચોક્કસ જે રીતે જોઈ રહ્યા છીએ અને હું પણ ગૌરવ યાત્રા અમારી ચાલુ છે અને ચાલુ ગૌરવ યાત્રાની અંદર અત્યારે આપની સાથે ડિબેટમાં જોડાયો છું। જે ગૌરવ યાત્રા અત્યારે ખેડાથી આગળ જઈને પછી રાત્રે અમે કાલે ફરીથી પાછા નડિયાદને એનો પ્રવાસ થવાનો છે। જે રીતે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે, આદરણીય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં તો હોય જ, પરંતુ જે નાની ગૌરવ યાત્રાઓ અમે નાના સ્વરૂપમાં કાઢવાની વિચાર કર્યો હતો, પરંતુ જે રીતે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને આજે આદરણીય નરેન્દ્રભાઈએ કીધું કે ગજગજ છાતી ફૂટે એવા છાતી આપણા એ થાય એ રીતે આશીર્વાદ મળી રહ્યા છે। એ રીતે આજે જે રીતે જન સમર્થનના આધારે અમે કહીએ છીએ કે ચૂંટણીઓ આવી છે, તમે કીધું પરિણામની તારીખ પણ નક્કી છે અને મને તો એ પણ દેખાઈ રહ્યું છે અને લોકોને પણ દેખાઈ રહ્યું હશે કે પરિણામ પણ નક્કી છે શું થવાનું છે। હું ચોક્કસ એવું માનું છું કે અત્યારના વર્ષોની અંદર છેલ્લા 42 વર્ષ મને ભારતીય જનતા પાર્ટીમાં નાનું મોટું કામ કરતા થયા છે, પરંતુ હું વારંવાર કહેતો આવ્યો છું
ઘણા લોકો આ વર્ષે અમને વારંવાર ડિબેટોની અંદર એમ કહેતા હતા આ વખત આમ છે, આ પડકારો છે, આમ છે અને બીજી બધી વાતો કરતા હતા, પરંતુ મેં જોયું છે ગ્રાઉન્ડ લેવલ અને ગ્રાઉન્ડ લેવલમાં હું કામ કરું છું ત્યારે મને સ્પષ્ટ લાગી રહ્યું છે કે દરેક ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક અમારા માટે વધારે પડકારો હતા, પરંતુ આ સરકાર માટે અને આ અત્યારે જે ચૂંટણી થઈ રહી છે 2022 એમાં સૌથી ઓછામાં ઓછી એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય એ સાથે પ્રજાની વચ્ચે અમે જઈ રહ્યા છીએ અને મને લાગે છે કે અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે એના કરતા પણ અમે ધારીએ છીએ એના કરતા પણ સારા પરિણામ આ ગુજરાતની અંદર શાસનની અંદર આવવાના છે. ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે. બિલકુલ. મુકેશભાઈ, તમને ખબર છે શું પરિણામ આવવાના છે? એમણે કહ્યું કે બધાને ખબર છે એટલે તમને પૂછી રહી છું. તમે એક્ઝેક્ટ બાજુમાં છો, તમને કદાચ ખબર પડી હોય કે શું છે પરિણામો. આ દેશની અંદર સૌપ્રથમ તો લોકશાહી છે અને ભગવાને આપણને સપના જોવા માટે ક્યાંય ના નથી કીધી, બરાબર? એટલે દરેક જગ્યાએ દરેક માણસને લોકશાહીમાં જે બોલવું એ બોલી શકાય. ભારતીય જનતા પાર્ટીના લોકો 182 જીતવાના આવી એ વાત કરે છે, એટલે એમાં કઈ કોઈને બાદ નથી. પ્રધાનમંત્રી શ્રી પણ બોલતા હોય છે, એમના નેતાઓ કાર્યકર્તાઓ બોલવા માંડે, કઈ વાંધો નહીં. આપણે વાત, તમારો એક મુદ્દો છે કે વિપક્ષ પાસે તોડ શું પ્રધાનમંત્રીનું, તો પ્રધાનમંત્રીનો જે તોડ છે ને એ અમારી પાસે ગુજરાતની જનતા છે. કારણ કે ગુજરાતની જનતા અને અમારા નેતાથી માંડીને કાર્યકરો જે દરેક જગ્યાએ કામ કરી રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે અને ગામડે ગામડે અને તાલુકે તાલુકે જે રીતનું અમારું કામ ચાલી રહ્યું છે બુથ લેવલે, એ અમારી પાસે તોડ છે. કારણ કે એક જ નેતાથી આખી ચૂંટણી નિર્ભર રાખો એવું ન હોઈ શકે. તો કે એમણે નથી રાખ્યું, કઈ પ્રધાનમંત્રીનો તોડ નહીં, એમણે આખી ફોજ ઉતારી દીધી છે કેન્દ્રીય નેતાઓની, કોઈ બાકી નથી રાખ્યું. તો એવા સમયે મેં કહ્યું કે ગુજરાતની જનતા અમારી પાસે તોડ છે. એનું કારણ એવું કે ગુજરાતની જનતા પાસે બાયનોક્યુલર છે, એ જોઈ શકે છે કે આજે કોરોના કાળની અંદર જે તકલીફ વેઠી ગુજરાતની જનતાએ, એ શું પ્રધાનમંત્રી આવે એટલે ભૂલી જાય? મને ખબર નથી પડતી કે જે ઓક્સિજન બેડ અને જે રેમડેસિવિર ઇન્જેક્શન માટે જે એમના CR પાટીલજી 5000 ઇન્જેક્શન લઈ અને સુરત જતા રહ્યા અને આજે અહીંયા CM ના સપના જોવે, શું એ ભૂલી જાય? એટલે આ જે વાતો છે એ ગુજરાતની પ્રજા એ તોડ છે એનો અને જોશે. અને બીજી એક ખાસ અત્યારે હાલ ચાલી રહ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી, તમે જુઓ ગુજરાતની અંદર 27 વર્ષથી સરકાર, વિજય રૂપાણી મજબૂત હતા, માનનીય આનંદીબેન મજબૂત હતા અને હવે ભૂપેન્દ્રભાઈ એક જ ભૂપેન્દ્ર નરેન્દ્ર ભેગા થાય એટલે બધું થઈ જાય. તો પછી તમારે 4 દાડે ને અઠવાડિયે ગુજરાત આવવાની જરૂર કેમ પડે? અને પાછું એ પણ ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસે સરકારી ખર્ચે તમે બધા કાર્યક્રમો કરો છો, એનો પણ પ્રજાને તમારે હિસાબ આપવો પડે ને. ગુજરાતની જનતા એ પણ માર્ક કરી રહી છે કે ગુજરાતના નેતાઓ ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રીને વિશ્વાસ નથી કે આ વખતે ધરતી ખસી રહી છે 2022માં. ઘાટલોડિયામાં કેવું છે મુકેશભાઈ? ઘાટલોડિયામાં 110% આ વખતે એમના CM જો લડશે ને તો હારશે. આ મારું સ્પષ્ટ આ ડિબેટ માંથી કેવું છે કે ઘાટલોડિયાના, અને એવું જરૂરી નથી, હું માનું કે મારા બોલવાથી કદાચ એન્કર થી માંડીને આ જે સાંભળતા હોય બધાને કદાચ હાસ્ય લાગે, પણ જો એ સચોટ સાબિત થાય તો એ દાડે હું ડિબેટ કરી શકું ને કે મેં તમને કહેલું. 100% આ વખતે ઘાટલોડિયા વિધાનસભામાં પણ CM હારશે. ઉમેદવાર કોઈ પણ હોય અમારો, પણ CM આ વખતે હારશે. અને છેલ્લી વાત કરી દઉં, હું ફરીથી આવું મુકેશભાઈ, ફરીથી ટર્નમાં આવું. અને બીજું કે પરિણામના દિવસે આપણે ચોક્કસ મળીશું, યાદ રાખીને. કેમ કે ડિબેટ રાખી, હા 100% 6 થી 7 જ રાખજો પાછા. હા, કેમ કે એ વખત આખો દિવસ હશે. ઘાટલોડિયાથી કરીશું. અમને એવું લાગે છે એમ બી તમે ઉભા રહેવાના છો, એમ બધું લાગે છે. હવે જો એમ થઈ જાય તો CM ને જો તમે હરાવો તો આપણે ત્યાંથી કરીશું પછી ડિબેટ. મને એમની ખબર હોય 2010 ચન્નીને હરાયા છે ને. હા, એટલે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન પોલિટિક્સ. કોઈ મોટા મોટા નેતાઓ હાર્યા છે એવું અને બધા હાર્યા છે, પણ આ થોડું ગુજરાતમાં અત્યારે તમે કહો એટલે શું આવે? એ TN સેશન હાર્યા છે. TN સેશન એક્ઝેક્ટલી, અને એ તો બહુ ખરાબ રીતે હાર્યા હતા. પણ ઠીક છે, હોય ઇન્દિરાજી હોય, ઘણા બધા નેતાઓ હાર્યા છે, બધા છે. રાજનીતિ આનું જ નામ છે. પણ એટલે ભલે અત્યારે અમે હસતા, પણ એ દિવસે આપણે બહુ ગંભીર ચર્ચા કરીશું. અત્યારે તો હા ઠીક છે. તમારા બધાના આશીર્વાદ છે એટલે આ વખતે ઘાટલોડિયા જીતવાનું. પ્રશાંતભાઈ બે શબ્દો વાપરે. એક તો કમલેશભાઈ કહ્યું કે જન સમર્થન.
જન સમર્થન કોઈ રેલીમાં ક્યાંય નથી હોતું. કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન હોય છે. આ કોંગ્રેસ કેટલા ભેગા કરી શકે, ભાજપ કેટલા ભેગા કરી શકે. અને બીજું એમણે કહ્યું કોંગ્રેસના નેતાએ કે કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારે છે. તો ભાઈ ચૂંટણી લડવાની છે, નેતાઓની ફોજ તો ઉતારશે જ, ગંભીરતાથી ચૂંટણી લડે છે. સામે બાકીની પાર્ટી સુષુપ્ત અવસ્થામાં હોય કે એ ન જાગે તો એમાં તો ભાજપ શું કરે? એટલે મારે 2-3 વાત આજે કરવી છે. થોડી ઘણી મને એવું લાગે છે કદાચ એવું લાગશે હું ભાજપના વખાણ કરું છું, પણ 2 વાત. હા, પહેલા તો એ કે લોકશાહી દેશમાં સત્તાધારી પક્ષનો તોડ એક જ છે, જનતાનો જોડ. જ્યાં જનતા જોડાય એ એનો તોડ છે સૌથી મોટો. એ તમે કેવી રીતે કરો છો? હવે તમે મને યાદ કરાવ્યું કે કાર્યકર્તાઓની ફોજ, એમ કોઈ બી રેલીમાં આમ જનતા નથી દેખાતી, વાત સાચી છે, પણ ભાજપના કાર્યકરોને બી ધન્યવાદ દેવા જોઈએ. એ લોકો બિચારા અમને એવું કહે છે કે એક કાર્યક્રમ પતાય હજી અમે ઘરે ના પહોંચ્યા ને ત્યાં બીજા કાર્યક્રમનો આદેશ ફોન આવી જાય, પણ શહેર કાર્યાલયથી, પ્રદેશ કાર્યાલયથી કે ભાઈ કાલ સવાર 9 વાગે આવું છે. એથી વિશેષ 2 સ્ટેપ આગળ. એટલે હું મહેશભાઈ તો અમે તો અમારે સેમ કમ્યુનિટી કે વિશ્લેષક, અમે 3 દિવસ માટે અમે માનો કે હું એસે ફોર એક્ઝામ્પલ માંડવી ગયો હતો, વચ્ચે એક જ દિવસ છોડી બીજાથી પાછો ફોન માંડવી આવે, અરે યાર કાલ તો આ કંટાળો આવે છે. એમ નરેન્દ્રભાઈને કોઈ કંટાળો નથી આવતો. દર 3જે દિવસે આવવું હોય અહીંયા તો એટલા જુસ્સાથી આવે છે. એમનું તમે આખું આમ અટાયર ને એટલું જેસ્ચર જોવો બધું, તો આને બી દાદ આપવી છે. અને એ સિવાય કે આ આખા કરોડો કાર્યકરો લાઈન ઉપર ઉભા રહે. ભલે આમ આજુબાજુ જે ગોઠવાય છે બધા સ્ટેજ પ્રોફેશનલ છે, પેડ છે. ભાજપ સમૃદ્ધ પક્ષ છે એટલે બધું પેડ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો ને બધું સારી રીતે થતું હોય છે, પણ એની સાથે જે કાર્યકરો આટલું દોડ કરવું એ બી એક મોટી એ વાત છે. હવે આ જ વસ્તુ એ છે કે જે જનતાની વચ્ચે તમે જે કીધું એ હવે સામો પક્ષ જાગે છે, નથી જાગતો, અથવા તો અત્યારે એમણે એવું વિચાર્યું છે કે અંદર ખાને, કારણ કે ખુદ મોદી સાહેબે ધ્યાન દોર્યું કે કોંગ્રેસ સાયલેન્ટલી ખાટલા બેઠક કરે છે. કોંગ્રેસ વાળા એકબીજાને ફોન કર્યો અને આપણે ખાટલા બેઠક ચાલે, મને તો સૂચના જ નથી. આવું છે કઈ કે એક જ વ્યક્તિ, આપણે ભાજપમાં 2 જ વ્યક્તિ જાણે, એમાં આ એક જ વ્યક્તિ જાણે નરેન્દ્રભાઈ કે કોંગ્રેસ ક્યાં બેઠક કરે છે. એટલે આટલું જોરદાર તો ઇન્ટેલિજન્સ મને લાગે છે એ વ્યક્તિ જ ધરાવે છે. ઓવરઓલ અત્યારે છે ને ચૂંટણી જેમ જેમ નજીક આવે ને, આખી ચૂંટણી પહેલા આપણે 1 વર્ષથી ચર્ચા કરતા હોઈએ, લોકસભા હોય કે વિધાનસભા હોય, 1 વર્ષ પહેલા તમે ચર્ચા કરતા હોય ને એટલે ઓવરઓલ મેક્રો એનાલિસિસ થાય. ઉપરથી જોવાનું હોય કે શું દેખાઈ રહ્યું છે, ત્યાં ખાડા છે, રસ્તા છે, ટેકરા છે, વિકાસ છે, નથી. જેમ ચૂંટણી નજીક આવે ને પછી ધીરે ધીરે જ્ઞાતિવાદ, જાતિવાદ, હિન્દુ મુસ્લિમ, વળી પાછો કયો સમાજ, કયો દાવેદાર છે. ભાઈ અમારા દાવેદાર કમલેશભાઈ રાજગોર હતા, એને તમે ગઈ વખત નહોતા આપ્યા, આ વખત નહીં આપો તો અમે હામાં પડશું. છેલ્લે પછી એની ઉપર આવી જાય ચૂંટણી. અને છેલ્લા 15 દિવસ પછી ત્યાંના જે સ્થાનિક 5-1000 લોકો હોય જે માસ ધરાવતા હોય કે ભાઈ તારે ગઈ વખતે આપણો તોડ આટલામ કર્યો હતો, આ વખતે દારૂ, ગાંઠિયા, ભજીયા પહોંચી જશે, ચિંતા ના કર, પણ અમારી પડખે રહ્યો. આની ઉપર જ ચૂંટણી લડાય છે. બિલકુલ. સોરી મહેશભાઈ, બ્રેકનો સમય થયો છે એટલે વિરામ પછી આવી રહી છું, પણ અમુક પ્રશ્નો છૂટી રહ્યા છે. અને એક તો એ જન સમર્થનની જે વાત કરી, તો શું કોંગ્રેસ એની રાહ જુએ છે કે જનતા હાથ પકડીને ખુરશી પર બેસાડે? બાકી અમે પીએમ નો તોડ કોઈ નેતાના રૂપમાં ઉભો નહીં કરે. વેલકમ બેક. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતમાં હોય ત્યારે આ સવાલ દરેકને થાય છે કે જનમાનસમાં વિચારો બદલી શકવાની એમની ક્ષમતા હોય છે, મુદ્દાઓ ભૂલાવી દેવાની પણ એમની તાકાત હોય છે, અને એટલા જ માટે એમનું રિપ્લેસમેન્ટ અથવા એમની સામે એક ચહેરો જે વિપક્ષ મૂકી શકે અને એવું કહી શકે કે તમારી પાસે નરેન્દ્રભાઈ છે તો અમારી પાસે આ ભાઈ છે, એવું કેમ કોઈ આટલા વર્ષોમાં ન ઉભું થઈ શક્યું? મહેશભાઈ જે રીતે મુકેશભાઈ સમજાઈ રહ્યા હતા એ રીતે એ સમજવું છે આની અંદર આખું, કે એમણે કહ્યું કે લોકો અમને જીતાડશે, લોકો સામેથી કંટાળીને હાથ પકડીને ખુરશી પર ન બેસાડે ત્યાં સુધી કોંગ્રેસ પોતાની રીતે મહેનત નહીં કરે. પાર્ટીઓ એમની રીતે કરતી હોય, પણ જે સત્તામાં પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, એની જોડે તમામ પ્રકારની શક્તિ હોય છે અને એનો ઉપયોગ કરતી હોય, એટલે બીજી પાર્ટીઓ જરા તમને નબળી લાગે એ બહુ સ્વાભાવિક છે. કારણ કે તમે જુઓ કે હિમાચલનું ઇલેક્શન જાહેર થયું, જે તમે પૂર્વ ભૂમિકામાં વાત કરી, ગુજરાતનું ના કર્યું, બંનેના સાથે જ ચૂંટણીના પરિણામો આવવાના છે. તેમ છતાંય જે રીતે તક આપવામાં આવે છે, ભલે એમ કહેવાય કે સ્વાયત્ત તંત્ર છે, બધું બરાબર છે, પણ 2 પગે ચાલવાવાળો માણસ અને જે ધાન્ય ખાતો હોય એને એટલી તો ખબર પડે કે શું ચાલે છે, કેમ ચાલે છે. આજે લોકાર્પણ સારી વસ્તુ થાય છે, પણ કરોડોના ખર્ચે થાય. તમે 7-7 પાનાની જાહેરાતો આપો, છેલ્લા 3 મહિનાથી આપો, કેટલા ખર્ચા થાય છે. જેને લાભ મળે છે એને ખબર જ છે કે મને અનાજ મફત મળ્યું અને આ પ્રધાનમંત્રીએ આપ્યું એ પણ ખબર છે, તેમ છતાં એને હેમરિંગ કરવામાં આવે, ટકોરા મારવામાં આવે. પછી બીજા માણસો સવાલ નથી, પણ ગુજરાતીમાં એક સરસ મહાવરો છે દેવાંશી, ચોરાનું ક્યારે નખો જ નથી જતું. એક જ માણસ થયો ને પછી કોઈ નહીં થાય,
ન ભૂતો ન ભવિષ્યથી એવું ના હોય, કોઈ ધાર્યું પણ ના હોય એવા નેતા હોય. અને એવું નથી કે આ નેતા સામે બીજો કોઈ ચાલી જ ના શકે. ગમે તે પણ એક અજાણ્યો માણસ હોય અને એ પણ જો સત્તામાં આવે અને કદાચ બધાને પણ ભૂલાવી દે એવું બને. પણ જે રીતે પ્રચંડ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે, આ યુગ પુરુષ, આના સિવાય વિકલ્પ જ નથી, આ જ મજબૂત નેતા. તો સવાલ એ છે કે મજબૂત નેતા ખરેખર મજબૂત નેતા છે જ, કારણ કે 83 રૂપિયે જો રૂપિયો ડોલરે થતો હોય એટલો મજબૂત થતો હોય ને તો બી એ કહેવામાં આવે ડોલર મજબૂત થયો છે, રૂપિયો નબળો નથી પડ્યો. આ પ્રેમથી બોલાતું હોય કે ડુંગળી લસણો ખાતી નથી એટલે એને ભાવની ખબર નથી, અને એ દલીલોને જે તાર્કિક રીતે મૂકવામાં આવે ને પ્રચંડ પ્રચાર પ્રસાર થાય એ શક્તિ છે એની. એટલા માટે એનો મતલબ એવો નથી કે એ કોઈ તોડ શો એવો નથી, પણ અલ્ટિમેટલી લોકો છે અમુક વસ્તુ કળવા દેતા નથી હોતા. નહીં તો પછી પ્રધાનમંત્રીએ ઇલેક્શન વખતે જ એટલો બધો પ્રેમ આવે ગુજરાતમાં કે દર અઠવાડિયે આવવું પડે. ગુજરાત એમનું હોમ સ્ટેટ છે, પણ તમે અગાઉના રેકોર્ડ તમે જુઓ તો એ વર્ષે એકાદ વખત આવતા હતા. પણ જ્યારે ચૂંટણી નજીક આવી ત્યારે છેલ્લા 3 મહિનામાં કેટલા બધા પ્રવાસો થયા. એટલે એ શું બતાવે છે? એટલે તોડશોમાં આ કે ભાઈ તમે એ, અને પછી અત્યારે તો કઈ સ્વયંભૂ લોકો આવે છે એવું નથી. તમે જુઓ છો કે કેટલી એસટીની બસો મૂકવામાં આવે છે, કેટલા લોકોને લઈ આવવામાં આવે છે. પ્રશાંતભાઈ તમે સંમત કે ના, કાર્યકરોની જબરદસ્ત મહેનત છે, અને કાર્યકરો આ લઈ આવે છે એ જે પણ રીતે લાવતા હોય એ રીતે પણ લાવે છે. એટલે એ જો કહેવામાં આવતું હોય કે ના પ્રચંડ લોકો આવ્યા, સ્વયંભૂ આવ્યા, તો હું ફરીવાર એક મારું વાક્ય રિપીટ કરું કે 2 પગે ચાલવા વાળો માણસ જે ધાન્ય ખાતો હોય, અસ્થિર ના હોય, એને સમજણ તો પડે છે. બિલકુલ. એટલે આમાં કોઈ પણ રેલી પ્રધાનમંત્રીની અથવા જેટલી પણ સભા થઈ તો સૌથી વધારે સરકારી કર્મચારીઓ હતા. એ પરિપત્રો પણ અમે વારંવાર બતાવ્યા કે જેની અંદર ફરજિયાતપણે શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા હતા કે એક બસ, એમાં 2 CHC, 2 CHC ની હેઠળ 10-10 કે 20-20 શિક્ષકો, અને એમણે આટલા લોકો લઈને આવવાના. ખાલી આ માત્ર શિક્ષકો પૂરતું સીમિત નહોતું, આજુબાજુની બધી પરિસ્થિતિઓ આ હતી. વેકેશન પડી રહ્યું છે 1-2 દિવસમાં, તો જુનાગઢની આસપાસના લોકો કે જે નીકળતા હતા એ લોકોને પણ બસના કારણે તકલીફ પડતી હતી. પરંતુ એ જ બધી તકલીફો એનો કોઈ મતલબ નથી રહેતો ચૂંટણીના સમયમાં. એ તકલીફો જેણે સમજવાની હોય એ જ તકલીફ આપતું હોય, એટલે કે સરકારી તંત્ર, તો એને પછી સવાલ કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો, કેમ કે એ અવાજો ક્યારેય સંભળાતા નથી. પોલિટિકલ વાતમાં અત્યારે પરિસ્થિતિ, જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલેશભાઈ ભાષણ આપ્યું, એમણે કહ્યું કે ગુજરાતને અપમાનિત કરાય છે, ગુજરાતીઓને ગાળો અપાય છે, ને આ અપમાન ગુજરાત સહન નહીં કરી લે. કોણે ગુજરાતને ગાળો આપી? ચોક્કસ જો ટુ ધ પોઈન્ટ કહું તો ઉત્તર ગુજરાતની ચૂંટણીની ઉત્તર પ્રદેશની ચૂંટણી હતી, અને હું ઉત્તર પ્રદેશના ચૂંટણીમાં જ્યારે પ્રચારમાં જતો હતો ત્યારે અહીંના નેતાઓ અને જે અમારી સામે અત્યારે લડી રહ્યા છે એ બધા જ લોકો ગુજરાતને અને ગુજરાતીઓને ગાળો આપતા હતા. હવે જ્યારે એ લોકો ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર કરવા આવશે ત્યારે આ જ પ્રજા પછી તો પૂછે ને કે ભાઈ એ વખતે આ કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠા હતા? ગુજરાતના અને ગુજરાત જો ભારતીય જનતા પાર્ટી અને કદાચ મોદી સાહેબને કદાચ ન ગમતા હોય તો ગુજરાતનો શું વાત છે સાહેબ? ગુજરાત વારંવાર માત્ર ને માત્ર ભાજપની સરકાર બનાવે છે એ જ વાંક. અત્યારે એ નહીં જોવાનું કે સરકારી કાર્યક્રમોની અંદર શું થાય છે શું નહીં. અરે ભાઈ 15,000 કરોડથી પણ વધુ આ સહાય અને એને લોકાર્પણ અને વિકાસના કામો લઈને પ્રધાનમંત્રી આવે તો એ શું પ્રધાનમંત્રીનો વાંક છે? અરે એનાથી પણ વિશેષ હું કહું કે તમે જો કે ભાઈ ચૂંટણી આવે છે એટલે આવે છે એવું નથી. 2018 ની અંદર પણ જુનાગઢની અંદર ગયા હતા. એટલે ટૂંકમાં એવું નથી કે તમે એવું માનો છો. આ ચોક્કસ ક્યાંક અત્યારે આચારસંહિતા લાગતા પહેલા ધારો કે કંઈક કરવાનું હોય તો એ 2-3 વાર થઈ જાય, પરંતુ વારંવાર આ બીજા પક્ષો તો માત્ર ચૂંટણી આવે છે ત્યારે જ આવે છે અને એમ કે છે ભાઈ કે ભાઈ અમને વોટ આપશો તો અમે તમને આમ આપીશું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય સોદાબાજી કરતી નથી કે અમને વોટ આપશો તો જ અમે આમ કરીશું. વોટ આપો કે ન આપો અમે ચોક્કસ કામ કરીએ છીએ. અને હવે જ કોંગ્રેસના મિત્રો અમારું કામ બોલે છે, અમારું કામ બોલે છે. અરે ભાઈ 27 વર્ષથી તો એમની સરકાર છે નહીં તો કયું કામ બોલતું હતું? અને આજે દરેક જગ્યાએથી એ બેનર હટી ગયા છે અને આજે જ મેં જોયું કે હવે અમારું કામ બોલશે.
હવે કામ બોલશે. એટલે હવે કામ બોલશે. અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટીએ તો ઘણું જ કામ કર્યું છે. લોકોને કીધું એના કરતા સવાયું કર્યું છે. લોકાર્પણના કામો ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ હશે, હું પણ સ્વીકારું છું, પરંતુ જે રીતે કોંગ્રેસના મિત્રો માત્ર ને માત્ર વાતો કરે છે, આ ગુજરાતની સરકારને હમણે બદનામ કર્યું. અને આજે તો ગેહલોત સાહેબ એવું બોલ્યા કે ભાઈ આખી સરકાર બદલાઈ લીધી, આખા મંત્રીઓ બદલાઈ ગયા. સાહેબ, અમારા મંત્રીઓ બદલાયા એ પ્રમાણિકતાથી કોઈ પરિવર્તનની યાત્રાની અંદર બદલાયા છે. રાજસ્થાનની અંદર ભૌરીકાંડ થયો ત્યારે આખું મંત્રીમંડળ બદલાયું હતું. કેમ બદલાતા ભાઈ? અમે તો એવો ભૌરીકાંડ તો નતો કર્યો ને. એટલે તમારે શરમની વાત આવે ત્યારે તમે લોકો ઝૂકીને મંત્રીમંડળ બદલો છો. અમે પ્રમાણિકતાથી સાથે ડંકારી ચોટ સાથે આખું મંત્રીમંડળ બદલ્યું છે. એટલે અમે જે કર્યું છે એ લોકો માટે કર્યું છે, લોકો માટે કરતા રહીશું. અને ક્યાંક અમારી ભૂલ હશે તો પ્રજા અમને જે પણ વાત કરશે એ અમે સ્વીકારીએ છીએ. જવાબ લઈ લઈએ મુકેશભાઈ. 100% પ્રજા ચુકાદો આપવાની છે. શાંતિ રાખો, 1-1.5 મહિનાની જ વાર છે, ચિંતા ના કરો. પણ હું એવું કહું છું કે એમણે કહ્યું કે એ જે કામ કરે એટલે કહેવાય કે રામ કરે લીલા ને બીજા કરે પાપ કહેવાય, કૃષ્ણ કરે લીલા કહેવાય. મને એમ થાય છે કે આ જે ગૌરવ યાત્રા એમણે કાઢી છે, એ ગૌરવ યાત્રા ગૌરવ શેનું લેવા માંગે છે મને ખબર. 27 વર્ષથી તમે કામ કરો છો, પ્રજાને બધું આપી દીધું છે, ગુજરાતને કંઈ બાકી નથી, તો ગૌરવ શેનું છે? એ બધીમાં આ સીએનજી ના તમે ભાવ વધારા કર્યા એનું ગૌરવ છે? એ 36 રૂપિયા વધારીને 7 રૂપિયા ઘટાડ્યો. 2 બાટલા મફત હા, 2 બાટલા. હા, પણ એ તો કોંગ્રેસની યોજના હતી જ પહેલા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા છે સાહેબ? સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ શું કામ તમે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની વાત કરતા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ અને પાટીદારોને અન્યાય કરવામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી અને ભાજપે કઈ બાકી નથી રાખ્યું. કારણ કે જે સ્ટેડિયમનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ, શું કામ તમારે નરેન્દ્ર મોદી નામ આપવું પડ્યું ભાઈ? શું એવી જરૂર પડી ગઈ? અને તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવા નીકળી પડ્યા? ખોટી વાતો કરો છો તમે. આંદોલનકારીઓ જે અત્યારે આંદોલન કરી રહ્યા છે, શું એનું તમને ગૌરવ છે? શું તમે પાટીદારના કેસો પાછા નથી ખેંચ્યા? કેટલી મિટિંગો પછી, શું એનું ગૌરવ તમને છે? અને છતાંય તમે કહો છો અમે ગુજરાતને આપી છે અને આ લોકો ગુજરાતને બદનામ કરે છે. ભાઈ, તમે ખોટી વાતો કરો છો. કારણ કે જે રીતે વિપક્ષ પાસે તોડ નથી, આ વાત બિલકુલ ખોટી છે. કારણ કે દેવાંશીબેન, તમને કહેવા માંગુ, સાંભળો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓને વિશ્વાસ નથી ગુજરાતના નેતાઓ પર, બાકી અમારા પણ દરેક વિધાનસભાના દરેક કેન્દ્રીય પદાધિકારીઓ અહીંયા ગાડે સેન્ટ્રલના છે અને બધા વિધાનસભામાં કામ કરી રહ્યા છે. અને જગદીશભાઈ ઠાકોર અને સુખરામ રાઠવા આ બંનેની જોડી જોરદાર રીતે ચાલી રહી છે ગુજરાતમાં. એની ચિંતાના ભાગરૂપે માનનીય મોદી સાહેબ અઠવાડિયે આવી રહ્યા છે. મને આપો મારો સમય. બ્રેક પછી આવું, બ્રેક લઈ લો. તમારા બ્રેક પછી મારા સીધું તમે પછી એનાલિસ્ટ પર જઈશું. બ્રેક લઈ લો. લક્ષ્મીમાં હાલ સમય થયો છે એક વાર. કમબેક બહુ ઓછી મિનિટ વધી છે. મુકેશભાઈ, તમારો વારો બાકી છે, મને યાદ છે. બસ ખાલી થોડી વાર પ્રશાંતભાઈ અને મહેશભાઈ પાસે જઈને પછી તમારા બંને પાસે આવી જાઉં છું. 1-1 મિનિટમાં આપણે આગળ લઈ જઈશું આ ચર્ચાને. પ્રશાંતભાઈ, હવે છેલ્લા ચર્ચાના ક્લોઝિંગમાં ખાલી એટલું સમજવું છે કે એ વાત તો નક્કી છે કે તોડ નથી કોઈની પાસે નરેન્દ્ર મોદીનો. એ વાત એ પણ નક્કી છે કે નરેન્દ્ર મોદી જે રીતે મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં સક્ષમ છે, કે જેમ આજે લઈ આવ્યા કે ગુજરાતનું અપમાન, ગુજરાતીઓનું અપમાન, તો એ કોંગ્રેસ નથી કરી શકતી. તો આ લડાઈ જે હદે લડાઈ રહી છે એની વચ્ચે કોંગ્રેસ માત્ર મુદ્દા અને જનસમર્થનના આધારે ટકી રહેશે? એટલે કોંગ્રેસની સ્પિરિટ સારી છે કે મુદ્દાને વળગવાનો અને પકડવાનો પ્રયત્ન કર્યો છે અને એ લઈને બજારમાં જાય છે, જતા બી હશે, આપણે એવું માની લઈએ છીએ. આ વાત હું હજી નથી માનતો કે તોડ કોઈનો ના હોય. આજે ઇન્દિરા ગાંધીને પણ બહુ જ ભૂંડાઈથી હારવું પડ્યું હતું અને બહુ જ પાછી એટલા જ પેલાથી પાછા પણ કમબેક થયા હતા. એટલે એ પોલિટિક્સમાં આ બધું શક્ય છે. એટલે અને બીજું તોડ નથી. ગુજરાતમાં ડિફરન્સ 7% નો જ છે હાર જીતનો. એ 7 ને બ્રેક કરો એટલે 4.5%. 4% એટલે 11 લાખ પબ્લિક જ થઈ વોટની દ્રષ્ટિએ. એટલે 11 થી 12 લાખ લોકો જ એવા હોય જે કાં બીજેપી ફેવર કરતા હોય, કાં કોંગ્રેસ ન ગમતું હોય, એવા 12-15 લાખના હિસાબે ભાજપ જીતે છે આટલા વર્ષોથી, આટલા ટાઈમથી. એટલે એને આપણે એવું ના પકડીને બેસી રહેવું કે ગુજરાતની 100% જનતા મોદી ફેવર કે મોદી મય
કે એવું છે આ તો અત્યારે જ મોદી સાહેબનો ઓરા અને ક્યાંક એમનું સિસ્ટમેટિક પેલું માધુરી એવી છે જે લોકો એને પસંદ કરે છે. કાલ આજ વસ્તુ બીજો કોઈ સારો એટલે અત્યારે તો કોંગ્રેસમાં વેક્યુમ છે નેતાનો કે એ નેતા આ 15, 20, 25 લાખ પબ્લિકને એટ્રેક્ટ નથી કરી શકતા. કોંગ્રેસ કમિટેડ વોટ શેર થી આવે છે અત્યારે એ જ ચાલે છે. કમિટમેન્ટની ઉપરના આપણે નહીં કહેતા વધારે ઉપરનું આવરણ કે દર વર્ષે 50 કરોડનું ટર્નઓવર થઈ જાય છે પણ આ વખતે 70 પહોંચવું કેમનું પહોંચવું એ 20 કરોડનો તોડ મળતો નથી એ નક્કી છે. હજી કદાચ આવનારા 1-2 ટર્મ આવું રહેતું હશે. બિલકુલ મહેશભાઈ, એકદમ ટૂંકમાં એટલું સમજવું છે કે જો કોંગ્રેસ પણ વ્યવસ્થિત લડે છે, ભાજપ પણ પોતાની સિસ્ટમ પ્રમાણે ચૂંટણી લડે છે, તો 2022ની ચૂંટણી બધાને, ત્રણેય પક્ષને આ વખતે તો એવું લાગે છે કે અમારી જ સરકાર બની રહી છે. ત્રણેય પક્ષ એવું કહી રહ્યા છે કે અમારી 125 સીટ આવી રહી છે. ગુજરાતની એટલી સીટ તો છે નહીં અનફોર્ચ્યુનેટલી કે ત્રણેયને સરકારમાં બેસાડી શકે, 3 CM બનાવી શકે. તો કરવી આસાન છે કે અઘરું છે? ના, આમ તો બે પાર્ટીનું જ ઇલેક્શન છે. ઓકે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રીજા પાર્ટીને સ્વીકારી નથી, પણ એક હવા સરસ ઊભી થઈ છે. પણ બીજી કાર્યકરો જ ના હોય એટલે પણ હવા ઊભી કરી છે ને એ સ્ટ્રેટેજીનો એક ભાગ છે. પણ આજે તોડની વાત છે ને મને એમ થાય છે કે 2012માં કેપ્ટન કોણની બહુ ચર્ચા ચાલેલી. ત્યારે નરેન્દ્રભાઈ હતા સીએમના ઉમેદવાર. અત્યારે પણ એ સવાલ થાય કે નરેન્દ્રભાઈ શું સીએમ છે, એ પીએમ છે કે સીએમ છે? તો એમાં તોડ કોણ એટલે કોણ મુખ્યમંત્રી ઉમેદવાર છે એનું પણ એમણે જાહેરાત કરવી જોઈએ કે અમારો આ ઉમેદવાર છે. પણ નરેન્દ્ર મોદીના નામ પર જ કે ચાલે એ જ પીએમ એટલે ડબલ એન્જિન જો સિંગલ થાય તો પ્રોબ્લેમ થાય. ડબલ એન્જિનથી જ ગુજરાત ચાલશે. કેમ માત્ર એકલું ગુજરાતમાં કોઈ પણની સરકારો ના ચાલે? એટલે એ જે તોડશો એ વાત નથી. એમાં પણ તમે ચહેરો જાહેર કરવો પડે કે નરેન્દ્રભાઈના નામ તમે જે પૂર્વમાં વાત કરી એ સિવાય ગુજરાતમાં કોણ ચહેરો છે, કેપ્ટન કોણ, જે 2012નું સૂત્ર એમનું હતું અત્યારે એ સૂત્ર થાય કે કેપ્ટન કોણ, નરેન્દ્રભાઈ ઇઝ કેપ્ટન એટલે હી ઇઝ અ સીએમ, હી ઇઝ અ પીએમ એન્ડ હી ઇઝ એવરીથિંગ. હા બિલકુલ. હા કમલેશભાઈ, ચોક્કસ મહેશભાઈ જે કીધું ડબલ એન્જિન હું એવું કહું છું કે ભાઈ અમારી પાસે તો ડબલ એન્જિન સરકાર છે અને ડબલ એન્જિન થી અમે ચલાવીએ છીએ. સામે પક્ષે તો અત્યાર સુધી એક એન્જિન હતું એને ડ્રાઈવર પણ નતો. આજે એમના ડ્રાઈવર બિરાજમાન થયા છે, નવા ડ્રાઈવર. અને બીજો એક પક્ષ જે તમે જે કહો છો ત્રીજો પક્ષ નથી, એ સારું કીધું, તમે સાચું કીધું. પરંતુ એ પાછા એવું કહે છે કે અમારું એન્જિન બદલાવવું છે. અરે ભાઈ એમનું એન્જિન જે ખોટવાઈ પડ્યું છે, એમનો જે એક ડ્રાઈવર છે એ તો જેલમાં છે, બીજો ડ્રાઈવર છે સીબીઆઈ ના ધક્કા ખાય છે. અરે ભાઈ આ સામે કોઈ ડબલ એન્જિનની સામે કોઈ છે જ નહીં. અને ચોક્કસ હું એવું માનું છું કે આ ડબલ એન્જિનની સરકાર છે, પ્રજા માટે છે, પ્રજા માટે કરતી રહેશે અને પ્રજાના આશીર્વાદ હશે ત્યારે ગુજરાતનો, જો ગુજરાતમાં તો ગુજરાતની પ્રજા બહુ સારી છે, સમજે છે, ભલે ગમે તે હોય પણ ગુજરાતની પ્રજા કે કરે છે એ સમજી વિચારીને જ કરે છે. બિલકુલ જવાબ લઈ લઈએ મુકેશભાઈ. હા છે, તમારો જ સમય છે. હવે સૌથી પહેલા તો એક વાત કરું, ડબલ એન્જિન ની વાત મહેશભાઈ કરી એટલે મારે કરવી નથી કે આ આવી ગયું એમાં. હા બધું એમાં આવી ગયું. પબ્લિક ભેગી કેવી રીતે કરવી ને એ માનનીય નરેન્દ્રભાઈ પાસે શીખવાનું છે. તલાટી, ત્રીજા વર્ગના અધિકારીઓ, મામલતદારશ્રીઓ આ બધાને પૈસા સાથે ટાર્ગેટ અપાય છે એ લોકો પણ કબૂલી ચૂક્યા છે અને ભીડ એ રીતે ભેગી કરે છે. હમણાં એક જગ્યાએ ભીડ જે ભેગી થઈ હતી ને ત્યાં તમારા જ મીડિયાના મિત્રો પૂછતા હતા કે તમે શેના માટે આવ્યા છો? પેલો કે અમને કઈ ખબર જ નથી. જે સિવિલ હોસ્પિટલની જગ્યાએ ઉદ્ઘાટનમાં ભીડ ભેગી કરી એ જગ્યાએ પરમિશન નથી, ત્યાં કોઈ સભા કરતું નથી. તો આવા તમામ નીતિ નિયમો જે નેવે મૂકે એ આપણા પ્રધાનમંત્રી કહેવાય. અને પાછા દર અઠવાડિયે આવે અને પાછા ભૂપેન્દ્રભાઈના વખાણ કરવા આવે. મને સમજાતું નથી કે તમે કરવા શું માંગો છો, તમે ક્યાં વિશ્વાસ છે? તમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ નથી? 27 વર્ષનો, આમ તો હમણાં 20 વર્ષનો જ રથ કાઢ્યો હતો. આ તો અમે બોલીને કીધું 20 વર્ષ પહેલા તમારી જ હતી સરકાર, તો પાછું હવે 27 વર્ષ બોલે છે. નહીતર એમણે 20 વર્ષનો વિકાસ રથ કાઢ્યો હતો. એટલે એ પેલા કેશુબાપાની સરકાર હતી એમણે કોઈ વિકાસ નતો કર્યો. એટલે માત્ર ને માત્ર એક નામ ઉપર જાણે કોઈ મેજિક હોય એવી વાત ઉભી કરે છે. એ વાત બિલકુલ આ વખતે 2022માં પોકળ સાબિત થવાની છે. અને એમણે જે વાત કરી કોંગ્રેસ પક્ષના પ્રમુખની, સૌથી પહેલા તો એ કહું કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય ઇલેક્શન નથી થતું. આ જેપી નડ્ડાજી છે એમનું ક્યાંય ફોર્મ ભરાયું છે? જ્યાં
એક જાતની આઝાદી છે, જ્યાં ફ્રીડમ છે, એ લોકો ફેર ઇલેક્શન કરે. પહેલા કે ગાંધી પરિવારની વાત કરતા મુકેશભાઈ, હતા, બિલકુલ. બહારના અત્યારે પ્રમુખ થયા તો એ પાછું પેટમાં બિલકુલ. દુખે. અરે ભાઈ, તમે તમારી પાર્ટીનું સંભાળો ને, મુકેશભાઈ. બીજાનું શું કરવા આપણે ચર્ચા કરીએ? બિલકુલ, તમને સમય નથી ને મારો સમય નથી, એટલે લક્ષવેધમાં અત્યારે બસ આટલું જ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એક સવાલ કોંગ્રેસ પાસે રહેશે કે એમની પાસે મુદ્દાઓનો એટલો બધો પ્રભાવ છે ને જો જનતા કન્વિન્સ થાય છે તો 32 વર્ષથી તમારી સરકાર નથી, તમે 27 વર્ષમાં કેશુબાપાના કામ યાદ કરાવો છો, 32 વર્ષ પહેલાના કોંગ્રેસના યાદ કરવા પડે છે. 32 વર્ષમાં જે શૂન્યાવકાશ છે એને કોંગ્રેસ કેવી રીતે ભરશે? રોકાઈ